અરવલ્લી મોડાસા લાખો રૂપિયાના બનાવેલ ફૂટપાથ પર વેપારીઓનો કબજો. પોલીસ અને નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં. મોડાસા નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ફૂટપાથ રાહદારીઓ માટે છે કે પછી વાહનો પાર્કિંગના અડ્ડા. તમામ રસ્તાઓની ફૂટપાથ ઉપર ઠેર ઠેર વાહનો પાર્કિંગ તેમજ દબાણો જોવા મળે છે. રાહદારીઓને ચાલવા માટે બનાવેલા ફૂટપાથને વેપારીઓએ બનાવી દીધું ધંધાનું સાધન. મોદી સરકાર એક તરફ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરતી હોય, પરંતુ તંત્રના અણઆવડતના કારણે ટ્રાફિક સમસ્યા મોડાસામાં માથાનો દુખાવો બની હોય, ત્યારે બીજી તરફ રાહદારીઓને ચાલવામાં તકલીફ પડી રહી છે. તેમજ વેપારીઓ પણ જાણે પોતાની જગ્યા હોય તેમ રાહદારીઓ સામે દાદાગીરી કરતા નજરે ચડ્યા હતા. ત્યારે આ બાબતે તંત્ર યોગ્ય પગલાં લેશે કે કેમ? મારું નામ ઉસ્માન મિયા પીરુ મિયા મલેક, પૂર્વ સેનેટરી ઇન્સ્પેક્ટર. મોડાસા શહેરમાં ફૂટપાથ ઉપર રાહદારીઓને જવા માટેનો રસ્તો હોય છે, પણ ત્યાં પાર્કિંગ અને બધું કરવામાં આવે છે. તો રાહદારીઓને જવા માટે ને આવવા માટે ઘણી જ તકલીફ પડે છે. મોડાસા નગરપાલિકા તથા મોડાસા પોલીસ સ્ટેશન કોઈ કાર્યવાહી કરતા નથી. બીજો દુકાનો માલિકો તેઓ ફૂટપાથ પોતાની સમજીને માલિકી સમજીને તેઓ ફૂટપાથ ઉપર તેમની ગાડીઓ અને બાઇકો મૂકવામાં આવે છે. તેના લીધે રાહદારીઓને ઘણી તકલીફ પડે છે. એક્સિડન્ટ થાય તો જવાબદારી ક્યાંની? મોડાસા નગરપાલિકાની તો મોડાસા પોલીસ સ્ટેશનની એ જવાબદારી તપાસ કરવા વિનંતી છે.